હું કિરણબેન શૈલેષભાઈ નાયક. અમને સરકાર તરફથી સરકારી યોજના હેઠળ અમને ઘર મળ્યું હતું સર. તો અમે 3 લાખની લોન લીધી હતી નાણાકીય સંસ્થા માઇક્રો હાઉસિંગ ફાઇનાન્સ પાસેથી. તો અમે ત્યાં રહેતા હતા સર, અને અમારે કંઈ કામ પડ્યું તો અમે બહાર ગામ ગયા સર. તો પછી અમે પરત આવ્યા તો અમારા ઘરે સીલ વાગેલું હતું. તો અમને એમ કે એ સીલ સરકાર તરફથી લાગેલું છે. તો અમે ડરી ગયા. તો અમારું ઘરનું સામાન બી ત્યાં હતું ને અમે ત્યાંથી જ જતા રહ્યા. તો અમને એમ કે આ સરકાર તરફથી છે તો અમારે ન્યાયનો અનાદર ના થાય, અને અમને ડર બી હતું કે આવી રીતે અમે તોડીને અંદર ના જઈ શકીએ. પણ ખરેખર તો હમણાં 27/6 રોજ અમને ઓર્ડર આવ્યો સરકાર તરફથી કે કોર્ટથી કે તમારું ઘર, એમાં ઓર્ડરમાં એવું લખેલું છે સર કે તમે સ્થળે એટલે જે મકાન છે અમારે ત્યાં જેટલા નાણાં છે ભરવાના આવે છે એટલા તમે લઈને હાજર રહો, નકર તમારું ઘર જપ્ત કરવામાં આવશે. ઓર્ડરમાં એવું લખેલું છે. તો સર અમે એટલે કોર્ટમાં ગયા અપીલ કરવા. તો ત્યાંથી બી અમારી અપીલ ખારીજ થઈ છે. ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે તમે DRTAમાં જા. પણ DRTA એટલે અમને કશું ખબર જ નથી સર કે શું જ કહેવાય શું. છતાં અમે ત્યાં ગયા તો ત્યાં વકીલની ફીસ 50,000 કહે છે. તો 50,000 અમે ભરી શકતા હોય વકીલને, તો અમે આવી રીતે લોન લેવાની બી જરૂર ક્યાંથી આવતી. એટલે સર બસ અમારું ઘર આવી જ રહ્યું છે, અમને કશું આઈડિયા નથી સર. અને એ જ કહેવાનું છે કે હવે આ બીજા લોકો જોડે બી ના થાય. અને આમાં બી અમે લોન લીધી તો અમે 2.5 લાખ સુધી ભરી દીધા છે સર, છતાં એ લોકો 4 લાખની માંગણી કરે છે. કેટલાની લોન લીધી? 3 લાખની લોન લીધી હતી. 2.5 લાખ રૂપિયા ભરી દીધા? હા, 2.5 લાખ જેવા ભરી દીધા છે. પણ હજી તે લોકો એમ કે છે કે 2 લાખ તમે ભરો તો તમારું NOC બધું ક્લીન કરી દઈશું, પણ તમારે બીજી 2 લાખની લોન નવેસરથી લઈને એ ભરવી પડશે. તો હવે અમારી જોડે બિલકુલ અત્યારે કંઈ અમારે આશરો જ નથી. તો અમને કોઈ સારા એક ભાઈ મળ્યા સલાહકાર, તો એમના થ્રુ અમે બધું આ આવેદન પત્ર આપીએ છીએ સર. બાકી અમને શું કરવું શું નહીં એવું અત્યારે કંઈ આઈડિયા જ નથી. પછી હવે તો અમારું ઘર જતું જ રહ્યું છે સર. પણ હવે એમ થાય કે જો આના હજારે બેઠા હતા તે અત્યારે એમ નામ બી મને તો નથી, સોનમ વાંગચુક કંઈક નામ છે. તો એવી રીતે શું અમારે બી અન્નજન છોડીને ધરણા કરવા પડશે? અને નહીં કરીએ તો અમે ક્યાંય, હું મારા ઘરવાળા અને મારો છોકરો અમે 3 જણા જો ઘર વિના થઈશું તો અમારે પછી શું કરવાનું? તો અમે પછી આવી રીતે ક્યાંય નદીમાં જઈને કરીશું. કે નાણાબેન શા માટે જવાનું? તમારા સરકાર બેઠી છે, કલેક્ટર સાહેબ બેઠા છે, એમના પર તમે આસ લઈને આવ્યા છો, તો તમારા પગલું શા માટે ભરવાની જરૂર છે? અને તમારો સચ્ચાઈ ઉપર તમે ચાલી રહ્યા છો તો તમને જરૂરથી ન્યાય મળશે. રડશો નહીં બેન, તમારું ન્યાય જરૂર